ફ્રેન્ડ્સ ઓન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો આધાર કાર્ડના કામ માટે છેલ્લા 3 દિવસથી આમોદ તાલુકાના લોકો ધરમના ધક્કા ખાવા થયા મજબૂર। આધાર કાર્ડ હવે દરેક વ્યક્તિ માટે જીવનની જરૂરિયાત માટેનું એક સાધન બની ગયું હોય ત્યારે આમોદ તાલુકામાં આધાર કાર્ડના ફક્ત 1-2 કેન્દ્ર આપવામાં આવેલા હોવાથી સમગ્ર તાલુકાના લોકોને છેલ્લા 3 દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ રોજબરોજ મજૂરી કરી કામ પર જતા મજૂરિયાત વર્ગ પાછલા 3 દિવસથી સવારના 9 વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરાવવા માટે આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારે છે। અગમ્ય કારણસર આધાર કાર્ડ સેન્ટર પર કોઈપણ પ્રકારના કામ થતા ન હોવાથી ગામડાઓમાંથી આમોદ ભાડું ખર્ચી આવેલા ગરીબ વર્ગના લોકોને ધરમના ધક્કા ખાવા પડતા હોય છે, જેને લઈ પંથકના લોકોમાં આળસુ તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે આમોદ તાલુકામાં તેમજ રાજ્યભરમાં સરકાર આધાર કાર્ડ અપડેટ માટે દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે એક સેન્ટર ખોલે તો ગામડેથી પોતાની મજૂરી કામ છોડી આવતા લોકોને ભાડા સહિત સમયનો પણ બચાવ થઈ શકે તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર શરીફ બાપુ, ભરૂચ, આમોદ। સવિતાબેન, કયા ગામથી આવો? ચકલાટથી। કેટલા વાગ્યાના આવ્યા છે? આના કામ માટે આવ્યા છે? આધાર કાર્ડ માટે સ્કૂલમાં આપવાનું? કેટલા વાગ્યાના સવારના અહીંયા આવ્યા છે? એવું છે। શું નામ? સંજયભાઈ। સંજયભાઈ કઈથી આવો? ગોધરાથી આવું છું। આધાર કાર્ડ માટે 3 દિવસથી આવું છું। મહેનત મજૂરી કરીને ખાઈએ છીએ। રોજ કેટલા ટકા ખાઈએ આધાર કાર્ડના કામ માટે? કેટલા દિવસથી? 3 દિવસ। પહેલે દિવસે સર્વર ડાઉન હતું, બીજે દિવસે લાઇટ નહોતી, આજે ત્રીજો દિવસ આવું છું। કેટલા વાગ્યાના આવ્યા? સવારે 8:30-9 વાગ્યાના અહીંયા આવ્યો છું। અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 1 વાગવા આવ્યો છે। શું કીધું અંદર? સર્વર ડાઉન છે એમ કહે છે। અહીંયાનું કામ બહુ ધીમે ચાલે છે। હવે કામ ધંધા કરીને અમે કરીએ છીએ ને રોજ ધક્કા પર ધક્કા ખવડાવે છે, તો આનું એ કરજો એમ। ક્યાં આવો? શું નામ? જયેશભાઈ। કેટલા વાગ્યાના આવ્યા છે? 9 વાગ્યાના। કેટલા વાગે છે અત્યારે? સવારથી લઈને અહીંયા શું કામ માટે આવે? કોનું?